નમસ્કાર દોસ્તો, હું આપનો દોસ્ત હરેશ બેરા ખેડૂત મિત્ર ગુજરાતી ચેનલમાં તમામ દોસ્તોનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરશું કે ગેરુનો રોગ ઘઉંમાં કયા સમયે આવે છે, કેવી રીતે ફેલાય છે, કેટલું નુકસાન કરે છે અને એને અટકાવવા આપણે કયા કયા પગલાઓ લેવા જોઈએ. સમગ્ર ચર્ચા કરશું. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. જે મિત્રો આપણી ચેનલમાં સૌપ્રથમ વખત આવ્યા છે, આપણી ખેડૂત મિત્ર ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બાજુનું બેલ આઇકન ટચ કરી ઓલ ઉપર સેટ કરજો, એટલે નવા વિડીયોની માહિતી દોસ્તો આપને મળતી રહે. જે મિત્રોને આયુર્વેદની અંદર રસ છે, તો તેવા મિત્રો આપણી આયુર્વેદિક ટિપ્સ ગુજરાતી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી શકો છો. એની લિંક આપને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તેમાં આપણે આયુર્વેદને લગતી ખૂબ સરસ મજાની માહિતી શેર કરીએ છીએ. તો મિત્રો, આપણા ઘઉંની અંદર મુખ્ય ગેરુના 3 રોગ જોવા મળે છે. ગેરુના આ રોગ છે એ ફૂગજન્ય રોગ છે. તેની અંદર પીળો ગેરુ, પાંદની અંદરનો જે બદામી કે રાતા રંગનો ગેરુ અને થડનો જે કાળો ગેરુ છે, આ 3 પ્રકારના ગેરુ જોવા મળતા હોય છે. ગુજરાત રાજ્યની અંદર જે પીળો ગેરુ છે ખાસ જોવા મળતો નથી. ખાસ કરીને પાંદનો રાતો કે બદામી ગેરુ અને થડનો જે કાળો ગેરુ છે એ આપને જોવા મળે છે. પાંદનો સૌ પ્રથમ જે બદામી ગેરુ છે મિત્રો, એ પાંદની ઉપરની સાઈડમાં ટાંચડીના ટોપ જેવા નાના નાના ગોળ રાઉન્ડ જેવા આપને ટપકા દેખાય છે. ધીમે ધીમે આ રોગ જો વધુ માત્રામાં ફેલાતો જાય તો શરૂઆતમાં ગોળ અને ત્યારબાદ તે લંબગોળ અને પાંદમાં એની લીટીઓ આપને દેખાય છે અને ઉપર એક જાતનો પાવડર હોય છે. આપણે આંગળીથી આમ પાનને પકડીને આમ ખેંચશું તો આપણે આંગળી ઉપર પણ એનો પાવડર ચોંટી જાય છે. આ પાવડરની અંદર જ આ રોગને ફેલાવવાના બીજાણુ હોય છે. જ્યારે પણ પવન ફૂંકાય તો આ પાવડર ઉડી અને જે પાંદડા ઉપર ચોંટશે તે પાંદડા એની ઉપર પણ આ બદામી રંગના ગેરુ છે એ ફૂગ છે એ ડેવલપ થઈ જશે અને ત્યાં પણ પોતાની વસાહત છે ફેલાવાનું કામ કરશે. હવે આ રોગ પાનનો જે બદામી ગેરુ છે ખાસ કરી અને જાન્યુઆરી મહિનાના બીજા અઠવાડિયાથી દેખાવાની શરૂઆત થતી હોય છે અને વાદળછાયું વાતાવરણ હોય, વધુ માત્રામાં ભેજ હોય કે ટેમ્પરેચર થોડું ઘણું ઊંચું હોય તેવા સમયમાં આ રોગ છે એ વધુ ફેલાય છે. બીજા નંબરે જે આપણો થડનો કાળો ગેરુ છે, તો તે સૌ પ્રથમ પાંદડાની ઉપરની અને નીચેની સાઈડે કથાઈ રંગના ડાઘ આપને જોવા મળે છે. આ આપણી જે આખો છોડ છે એની દાંડીઓ ઉપર પણ જોવા મળે છે. મૂળની આજુબાજુમાં પણ જોવા મળે છે. વધુ માત્રામાં થાય તો આપણી ઘઉંની જે ડુંડી છે, મૂછો છે, તેમાં પણ કાળા કે કથાઈ રંગના આ ફૂગના ડાઘ જોવા મળે છે. અને આની અંદર પણ એ ફૂગનો પાવડર હોય છે અને પવનની સાથે જ્યાં જ્યાં આ ડસ્ટ પાવડર ઉડશે તે જગ્યાએ તે ફૂગ પોતાની વસાહત બનાવવાનું શરૂ કરે છે અને આપણા પાકને નુકસાન કરવાની શરૂઆત કરે છે. આ જે થડની કાળી ફૂગ છે એ શરૂઆતમાં પાંદ, આપણી જે એનું પ્રકાંડ છે, ઘઉંની જે ડુંડી છે, આ તમામ વસ્તુ એ ફેલાય છે. વધુ માત્રામાં ફૂગ ફેલાય ત્યારે જે જગ્યાએ આ કાળી ફૂગ પહેલાં સૌપ્રથમ કથ્થઈ રંગની હોય છે અને તે ડેમેજ કરે એટલે તે જગ્યાએ આપણા થડ કે આપણી જે દાંડી છે એનું ઉપરનું જે પડ છે એને ફાડી નાખે છે, એને નુકસાની કરે છે અને ત્યારબાદ તે જગ્યા કાળી થઈ જાય છે. વધુ માત્રામાં આનો ઉપદ્રવ જોવા મળે તો ઘણી વખત આપણો ઘઉંનો પાક છે એ થડની અંદર કાપ થવાથી ઢળી પણ જાય છે અને આપણા પાકને ઘણી બધી નુકસાની દોસ્તો જોવા મળે છે. હવે નુકસાની બાદ કેવી રીતે આને કંટ્રોલ કરી શકાય તેની ચર્ચા કરીએ એ પહેલાં ખાસ મિત્રોએ જોવાનું છે કે જે જગ્યાએ આપણા ઘઉંના પાકની અંદર વધુ માત્રામાં પાણી ભરાયેલું રહેતું હોય તો તે જગ્યાએ આ કોઈ પણ પ્રકારનો જે ગેરુ છે એ આવવાની શરૂઆત ત્યાંથી થતી હોય છે. તો બને ત્યાં સુધી ઘઉંના પાકની અંદર અને ખાસ કરીને પાછલી જે અવસ્થાઓ છે, જાન્યુઆરી ફેબ્રુઆરી માસની અંદર બને ત્યાં સુધી ઘઉંના પાકની અંદર પાણી ભરાયેલું ન રહે એ આપણે ખ્યાલ રાખશું તો આપણા ઘઉંના પાકની અંદર આ બંને પ્રકારના ગેરુ આવશે નહીં. આવ્યા પછી આને કંટ્રોલ કરવા ખૂબ જ જરૂરી છે. આવ્યા પછી જો આ ગેરુને કંટ્રોલ નહીં કરીએ અને એને યોગ્ય ફેલાવા માટે વાતાવરણ મળી જશે તો ઉત્પાદન ઉપર એની માઠી અસરો એવી જોવા મળે છે કે પાંદ ઉપર આ ગેરુ આવી જવાના હિસાબે પાંદ છે એની પ્રકાશ સંશ્લેષણની ક્રિયા બંધ થાય છે. આપણે અગાઉના વિડીયોમાં પણ ચર્ચા કરી કે ઘઉંનો દાણો પોતે કોઈ ખોરાક બનાવતો નથી. પાંદડાની અંદર બનાવેલો ખોરાક ઘઉંના દાણા સુધી પહોંચે છે અને આપણો ઘઉંનો દાણો તૈયાર થાય છે. આ ફૂગનો એટેક થવાથી, ગેરુનો એટેક થવાથી આપણા પાંદડા ઉપર આખી એની લેર થઈ જાય છે. આપણું પાંદડાનું
જે ખોરાક બનાવવાની છે પ્રક્રિયા ખલાસ થાય છે. વધુ માત્રામાં આ ગેરુનો એટેક થાય તો આપણું પાંદડું જ સુકાઈ જાય છે. ખોરાક બનતો જ બંધ થશે તો આપણા દાણાને ખોરાક મળતો બંધ થશે અને એને હિસાબે આપણા ઘઉંનો દાણો નાનો, ચીમડાઈ ગયેલો અને નિસ્તેજ જોવા મળે છે. વધુ માત્રામાં ડેમેજ થાય તો ઘઉંના ઉત્પાદનમાં 40-50% લઈ 60-70% સુધી નુકસાની જોવા મળેલ છે. હવે આને કંટ્રોલ કરવા માટે માર્કેટમાં ફૂગનાશક આવે છે. એમાં 2 ફૂગનાશકનો આપણે ઉપયોગ કરી શકીએ. પહેલા નંબરે છે હેક્ઝાકોનાઝોલ 5% SC ફોર્મમાં આવે છે અને બીજી જે ફૂગનાશક છે એ છે પ્રોપિકોનાઝોલ 25% EC. બેમાંથી કોઈ પણ એક દવા 15 લીટરના એક પંપમાં 15 ml નાખી અને રોગના લક્ષણો દેખાય ત્યારે પહેલો છંટકાવ કરવાનો છે અને ત્યારબાદ 10 થી 15 દિવસના ગાળે બીજા 2 છંટકાવ કરવાના છે. આવા 3 છંટકાવ કરવાથી આપણે ઘઉંના કોઈ પણ પ્રકારના ગેરુના રોગમાં આપણે સારામાં સારો કંટ્રોલ મેળવી શકીએ છીએ. આપણા ઘઉંના પાકની અંદર રોગનો ઉપદ્રવ અને એગ્રોવાળા મિત્રોના અનુભવના આધારે આ જે બંને દવાઓ છે એની માત્રામાં થોડો ઘણો ફેરફાર હોઈ શકે. તો તે આપણે જ્યારે પણ ખરીદી કરવા જઈએ ત્યારે એગ્રોવાળા મિત્રો આપણે પંપની અંદર જેટલી દવા નાખવાનું પ્રમાણ બતાવે તે પ્રમાણે આપણે ઉપયોગ કરવાનો છે. આ 15 લીટરના પંપની અંદર 15 ml એ આ દવાની આદર્શ માત્રા છે, પરંતુ અનુભવના આધારે તેમાં ફારફેર હોઈ શકે છે. મિત્રો, માહિતી સારી લાગી હોય તો વિડીયો બીજા મિત્રો સુધી શેર કરજો. આવતા વિડીયોમાં ફરી મળશું કોઈ સરસ મજાની માહિતી સાથે. ત્યાં સુધી રજા લઈએ. જય જવાન, જય કિસાન, જય હિન્દ, વંદે માતરમ. ધન્યવાદ.